હેલો ફ્રેન્ડ્સ, જ્યારે ઘરમાં કોઈ ફિમેલની ડિલિવરી થાય છે ત્યારે તેના ખોરાકમાં અચાનક જ એક વસ્તુનો ખાસ ઉમેરો કરવામાં આવે છે અને તે છે ઘી. પછી તે શીરો હોય, કાટલું હોય, રોટલી હોય કે શાક હોય, દરેક વસ્તુમાં ઘી એડ કરવામાં આવે છે. પરંતુ શું આટલું બધું ઘી લેવું જરૂરી છે? આટલું બધું ઘી લેવાથી તેનો બેનિફિટ થતો હોય છે? તો તેનો આન્સર છે નો. જ્યારે કોઈ પણ વસ્તુને તમે બેલેન્સમાં યોગ્ય પ્રમાણમાં લો છો ત્યારે તેનો 100% ન્યુટ્રિટિવ બેનિફિટ થાય છે. પરંતુ જ્યારે તે વસ્તુ ખૂબ વધારે પ્રમાણમાં લેવામાં આવે છે ત્યારે તેનો બેનિફિટ થતો નથી. જ્યારે ઘી આટલા બધા પ્રમાણમાં લેવામાં આવે ત્યારે તેના લીધે શું થઈ શકે છે? વેઇટ ગેઇન, સ્ફૂર્તિમાં ઘટાડો અને લાંબા ગાળે શુગર વધવું. તેથી ડિલિવરી પછી ખોરાકમાં ફક્ત ઘી પર ફોકસ કરવાના બદલે વધારે પ્રોટીનવાળો ખોરાક, કેલ્શિયમ અને આયર્ન રીચ ફૂડ, વધારે પ્રમાણમાં ફાઇબરવાળો ખોરાક તેમજ પ્રોપર હાઇડ્રેશન, આ બધી વસ્તુઓ પર ફોકસ કરવો જોઈએ. થેન્ક યુ.